જય માતાજી, જય મા મોગલ. તમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સ્વાગત આપણા બગીચાથી છે. પાછળ બગીચો છે ને બગીચામાં આંબા છે. આ એક આંબાનો ઝાડ છે, આ બીજા આંબાનો ઝાડ છે, ત્રીજો છે પણ એને ભેંસ પાડી નાખ્યું એટલે લો થઈ ગયું. વરજંગભાઈ આપણા ઉઠી ગયા છે બહુ ટાઈમ પછી, લોંગ ટાઈમ પછી. તો આજે વ્લોગ ચાલુ કરીએ. મનમાં છે મોઢામાં લાવીએ, મોઢે બોલીને તમને કહીએ ને. તમે બહુ બધા વેટ કરો છો, બહુ બધા કોલ કરો છો. લાલુભાઈ ને વિચાર આવ્યો એવું મનમાં. હા, લાલુભાઈ ચાલુ કરી નાખ્યું વ્લોગ. હું બ્રશ લઈને ઉભો છું. વરજંગભાઈ ઉઠી ગયા ને હવે બસ કન્ટિન્યુ વરજંગભાઈ કે બે શબ્દ બોલશે ને હું બોલીશ. અને ઘણું બધું મનમાં છે એટલે ભાઈ આપણે હવે મનમાં રાખવાનું નથી. જે વસ્તુ ભાઈ થઈ છે ને આપણી લાઈફમાં એવી ભાઈ વાત ના પૂછો તમે. વરજંગભાઈ તો વહી ગયા બાથરૂમમાં. હવે તો મિત્રો આપણે લાઈફ ઘણી બધી ચેન્જ થઈ ગઈ. પહેલાં આપણા ફૂઈ એક્સપાયર થઈ ગયા, એના પછી આપણા દાદાજી એક્સપાયર થઈ ગયા, અને પછી 1-2 મહિના જેવું થઈ ગયું કે અમે વિડીયો પોસ્ટ નથી કરતા, નથી વ્લોગ શૂટ કરતા. એના પછી આ બધું પતી ગયું. એના પછી આપણે ફ્રી હતા. પણ વસ્તુ કહે ને કે ઘણી બધી એવી ભળવાયું થઈ જે પર્સનલ લાઈફમાં. ને અમે બે ભાઈઓ એવા માણસ છીએ કે અમે સોશિયલ મીડિયામાં કાંઈ વસ્તુ ના લઈએ. મતલબ સોશિયલ મીડિયામાં કાંઈ વસ્તુ ના નાખીએ કે આ અમારી લાઈફમાં થાય છે ને ઓલું થાય છે ને એ વસ્તુ પહેલેથી અમે જ્યારથી 2017થી આ પ્લેટફોર્મ ઉપર આવ્યા ને તો અમે પર્સનલ લાઈફ રાખીએ આ સાઈડમાં. એમ કે આપણે આ મજા આવે એટલે બનાવીએ, મજા આવે એટલે આ બધું કરીએ. તમારો પ્રેમ હોય એટલે તમે રાહ જોતા હો એટલે તમારા માટે આ બધું કરીએ. તમારી ફેમિલી જોઈ છે, તમારી ફેમિલી અમને સપોર્ટ કરે છે, તમારો આ બધું પ્રેમ બહુ ખૂબ મળે છે અમને. એના માટે અમે આ વ્લોગ તમારા માટે શૂટ કરીએ છીએ. ને અમારી લાઈફમાં એવી બધી પ્રોબ્લેમ આવી ગઈ ને એવું બધું ઘણું બધું થયું ભાઈ. એ તમને આગળ વ્લોગમાં કહેતા રહીશું. અને બાકી આવનારા વ્લોગમાં પણ સાંભળવા મળશે તમને. જે અમારા મનમાં છે એ તમને સાંભળવા મળશે. જે ઘા અહીંયા વાગ્યા છે આપણે છામી છાતીએ ઘા કરવાના છે. ઘણી બધી વસ્તુ એવી છે ભાઈ કે આપણે ખુલ્લેઆમ બોલવાની છે ને ખુલ્લેઆમ કરવાનું છે. કાંઈ બાકી નથી રાખવાનું ભાઈ. ને તડકો આજે બહુ બધો છે ને આપણે વ્લોગ પણ ચાલુ કરી દીધો ને ગરમી પણ ફૂલ થાય છે. ને આ તડકાના લીધે કામ કરીને થોડા કારા પડી ગયા છીએ. તો હવે મિત્રો આપણે બીજું કામ કરીએ ને એ તમને બતાવીએ. મિત્રો કિશનભાઈની ગાડી પડી છે, આપણી સ્કોર્પિયો પડી છે, MT અલ્ટો ટ્રેક્ટર બધા લાઈનમાં વળે છે, બધા તડકામાં તપે છે. આ આપણો લીમડો મસ્ત મજાનો થઈ ગયો છે. ને આ આપણો હિંચકો ને આ બીજો ઇન્ડોર લીધો હતો આપણે, એ પણ અહીંયા રાખી દીધો. ને આપણો આ ભૂરો કૂતરો બહુ મોટો થઈ ગયો. હવે ભૂરા ત્યારે નાનકડા હતા ત્યારે વ્લોગમાં બતાવતા હતા, પછી વ્લોગ જ બંધ થઈ ગયા. તો કૂતરા મોટા થઈ ગયા અને લાઈફમાં ઘણું બધું થઈ ગયું. આ ચકલીઓના મારા છે, ઉનાળો છે એટલે આપણે ચકલીઓના મારા બધા રાખ્યા છે, પાણી રાખી હતી, બધી વ્યવસ્થા કરી છે. જોવો તમે આમાં બધા ચકલીઓના મારા છે ને ચકલીઓના બચ્ચા પણ છે આમાં. જો આમાં બચ્ચા છે. ને આપણી 2 ભેંસું છે અહીંયા બાંધી છે ગમાણમાં. ને આપણે નવું મેમ્બર લઈ આવ્યા. ક્યાં ગયું? કૂતરી આપણે લઈ આવ્યા. લેબ્રા ડોગ છે બિચારી, પણ અહીંયા જો તમે અહીંયા ફરે બિચારી, બાજી ના શકે ના બહુ ભસે, શાંત આવે. આ ફેમિલી ડોગ આવે. તો એક ભાઈબંધ મીઠાપુરથી કનુભાઈનો ભાઈબંધ થઈ ગયો આપણે, એને જેને 2 કૂતરી થઈ ગઈ તો મને કોલ કર્યો કે ભાઈ કૂતરી રાખને. તો અહીંયા વાડીમાં આપણે ઠેકડા મારે છે, ફરે છે, એટલે કાંઈ ઉપાધિ નથી, મોજ મજા કરે છે. જોવું તમે આપણી અવેડો છે, આ ટાંકો છે, આ બધું છે. હવે ઘણું બધું ચેન્જ થઈ ગયું એટલે તમને બતાવું. નારિયેલ બહુ બધા છે આપણે. ને આપણી પાડી બાંધી છે ને એક રાધા રહી આપણી. બાકી બધી ગાયો આપણી છે ને પિંડારા વાઈ ગઈ ગૌશાળામાં. હજો રાધાને છે ને લગભગ 20 દિવસ થઈ ગયા, બીજદાણ રખાયું છે. રાધા આપણી તાજી માજી થઈ ગઈ. હા તો બાકી બધી ગાયો આપણી છે ને પિંડારા ગૌશાળામાં વહી ગઈ. બાકી આ ગદમ છે. બાકી મકાઈથી વાઢી નાખી, ઘઉં હતા કાઢી નાખ્યા. આ આપણો ખાટલો છે વચ્ચ ખેતરે. બાકી આ ચરો છે. આવું બધું છે મિત્રો. કામકાજમાં તો બહુ બધું કાંઈ છે નહીં, પણ ઘણું બધું ચેન્જ થઈ ગયું લાઈફમાં, વાડીમાં, બધી વસ્તુમાં ભાઈ. હવે આપણે બધું ચેન્જ કરવાનું છે ટૂંક સમયમાં. માં થોડુંક કામ કરે છે, માં કાંઈક બોલશે. એમાં માને હડપ નથી. શું માને મજા નથી એટલે માને પછી બતાવીશું. કાલુ મોટો થઈ ગયો. કાલુ જેવો મોટો થઈ ગયો, એને ઉખલો રાખ્યો. તો આવું બધું છે. હાલો તો હું ભેંસું બાઈક ગાયું બધું બાંધી નાખું, પછી તમને મળું. તો મિત્રો ગરમી બહુ બધી છે ને આપણે
રાધાને ને આપણી પાડીને બાંધી નાખી ખેતરમાં, કેમ કે ખેતરમાં ચરવા મળે તો ઘરે નાખવું ને બાંધીને હવે ભેંસું બાકી રહી, ભેંસુનું કરીએ. બાકી આજે તડકો બહુ જોઈએ ને ગરમી બહુ બધી વધી ગઈ છે. તો મળીએ મિત્રો. તો મિત્રો હવે 2 ભેંસું બાંધવાની બાકી રહી, બાંધી નાખું પછી તમને મળું. તો મિત્રો આપણી ભેંસું બંધાઈ ગઈ, 2 ટેબુ આયા બંધાઈ ગયા, આયા બંધાઈ ગયા ને આ આપણી નવો મેમ્બર એવો છે. અચ્છપરો બહુ છે, અચ્છપરી બહુ છે, મતલબ કૂતરી છે. આપણે ભાઈ કૂતરી વાળવાનો જ વધારે શોખ. કૂતરા તો છે આપણે આગળ 3 કૂતરા છે ને આ એક કૂતરી સૂઈતી હતી આપણી પહેલાં, એ મરી ગઈ ને હવે આ લેબરા પાયરી છે, અલગ વેરાયટી ભાઈ. ને આપણા બગીચો મસ્ત મજાનો છે ભાઈ. ઉનાળે ઠંડો જ રહીએ કેમ કે આપણે 24 કલાક પાણી ચાલુ જ રાખીએ. તો મિત્રો હવે આ કામ પૂરું થયું આપણે માલઢોરનું. હવે ઘરે તમને બધું બતાવું અને પછી ત્યાંથી વિદાય લઉં. કિશનભાઈ ઉઠી ગયા ને વર્ધી મળી નથી તો બેઠા છે. યુગરાજ આખો ચેન્જ થઈ ગયો, જો તમે ચોટી બોટી ટકો થઈ ગયો. ભોલાભાઈ ઉઠ્યા છે, જો તમે. વરજંગભાઈ, ભોલાભાઈ બધા સેટ છે ભાઈ. કિશનભાઈ વહેલો ઉઠી જાય મારી જેમ, 6 વાગ્યા ભેગો હોય. બ્લોગ ચાલુ કર્યો. ભાણુભા કંઈક બોલશો તમે? પપ્પા કહેતો, પપ્પા બોલશે વધારે. પપ્પા કહેતે વાંચે પપ્પા ઠીક હોય. મામા જોતા, મામા જો, મામા જો. કિશન જોતા ને કે મામા જો. મામા કે ને કે તને મૂકીશ નહીં. આ યુગલાને એની ધૂનમાં જોઈ ટકો થઈ ગયો, અલગ ચેન્જ થઈ ગયો ભાઈ. હા પાછું ચાલુ કરી દીધું. જોવા આવ્યો તો ભાણુભાન અલગ લુક થઈ ગયો. આ મકાન છે આપણા, તમે જોયેલા છો. કેમ કે આ બધું ચેન્જ થઈ ગયું. ચેન્જ એટલે મતલબ તમને હું પહેલાંથી કહું સ્ટાર્ટિંગની. અહીંયા આપણે ઝૂંપડો હતો, ઝૂંપડામાંથી કર્યો ડેલો, ડેલામાંથી કરી ઓયડી, ઓયડીમાંથી કરી આપણે આ ફૈરો વાયરો. પછી આપણે કાંઈક ત્યાં ને પગભર તો આપણે આ મકાનના પાયા કર્યા પછી આ મકાન કમ્પ્લીટ થઈ ગયું. પછી અહીંયા ઓયડી હતી, ડેલો તો એ બધી કાઢીને આપણે વિચાર્યું કે અહીંયા રૂમ બનાવી નાખી. પછી અહીંયા ડેલો રસોડો બનાવી નાખ્યો. પછી આ ઊભું કર્યું. તો આ બધું ભેગું થઈ ગયું. કરશું ભાઈ કરશું. માતાજી દ્વારકાધીશમાં મોકલ દેશે આપણે તો આપણે બંગલાએ બનાવશું ભાઈ. ને આપણે ભાઈ પૈસાના પાછળ બહુ ભાગતા નથી. આપણે ભાઈ આપણી પર્સનલ લાઈફમાં જ વધારે ઇન્વોલ્વ હોઈએ એટલે ભાઈ આપણે વધારે તકલીફ પડે. એમાંથી નીકળવાનું છે, કાંઈક કરવાનું છે, બધું કરશું. બાકી ફ્રીજ ભરી છે ઠંડા પીણાની. આમાં દીદી આવ્યા છે તો લચ્છી બનાવી છે. આ ખાટલી પડી છે ઉપર, બાકી આ નીચેનું તો બંધ છે. બાકી બધી વસ્તુ પડી છે. ને આપણા રૂમમાં એસી જ, આ ઢીબુ એસી આપણા રૂમમાં એસી ચાલુ કરી દીધી છે. હવે આપણો રૂમ છે ને મસ્ત મજાનો ઠંડો રહે. એસી આખી રાત મૂકી હતી એટલે રેડી થઈ ગઈ. હા વરજંગભાઈના ફોટા, બટન આપણું ના દીદીને કિશનભાઈ ને આમાં રૂમમાં એસી ચાલુ કરી દીધી. તો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. બાકીની ક્લિપ બધી છે એ બહુ વહેલાની છે કેમ કે મારા ફૂઈ એક્સપાયર થઈ ગયા, દાદાજી એક્સપાયર થઈ ગયા, ત્યારે વચ્ચે આપણે ક્લિપ થોડી બનાવી હતી, બધી મિક્સ કરી નાખી દીધી. યુગરાજની છે, માની ને અમારી છે, એ બધી જ જોઈ નાખો. એ બહુ વહેલાની છે. આજની શરૂઆત આપણે કરી, આજે લગભગ 12 તારીખ છે. 12 તારીખ છે, મંગળવાર છે, મા મોગલનો વાર છે ને 9:30 વાગ્યા છે. સવાર થઈ ગઈ આપણી 6 વાગ્યા ભેગી. સવાર થઈ ગઈ એટલે આપણે બ્લોગ ચાલુ કરી દીધા માતાજીનું નામ લઈને. હવે ઘણું બધું મનમાં છે, બધું તમને સાંભળવા મળશે ટૂંક સમયમાં. અને બધા બ્લોગમાં આપણે બોલવાનું છે ખુલ્લે આમ ભાઈ. હવે ભાઈ કાંઈ બાકી નથી રાખવાનું. જે ભડવાયું કરી એ આપણે ભાઈ તમે સાંભળતા જાઓ. આપણા મોટે ઘણી બધી વસ્તુ નીકળશે, કાંઈ બાકી કોઈને રાખવાના નથી. ઘા અહીંયા લાગ્યા આપણે સામી સાથે કરવાના છે ભાઈ. એટલે કન્ટિન્યુ આપણા બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય ભાનુભાઈને હાલજો તમે. ભાનુભાઈ આ જો ભાનુભા ઘરે આવ્યા નથી ને આ બધી રામાયણ કરી નથી. હે ભાનુભા આ બધું શું છે? હે ભાનુભા હે બધે પછી પીરો ના રે સોજો હોય બટકા ના પડે. હા નતા હા ભાણુભા હા માં શું કીધું કે તું નામી છો એટલે તને ગલુડિયા નામી મળે. રસ્તામાં આપણે કોઈક મૂકી ગયો વાડીએ પછી સાવ એટલે સાવ બિચારો નોમ મરાયો માં આખી
સાવ એટલે સાવ ડૂબળો હતો, પછી એને ચાકરી કઈ રીતે બની ગયો. હવે આ ભાણુભાઈ આપણો બની ગયો છે, જો તમે ના કરવાના કરે ને. તું છેટો જ જો ભાઈ, મારો કારો પાટલું તું ધોરો કરી નાખી. તું તો થઈ ગયો આખો બગલા જેવો. હા 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 હા. આ ભાણુભા નાલજો, દેણગી આવે એટલે ભાણુભા કાંઈક ને કાંઈક નવું કરે. હવે આમાં કારીગરાઈ કરે છે, પીછો લઈને બેઠો છે લોટમાં. આ જોઈ લ્યો તમે. એટલે ભાણુભાનો લુક ચેન્જ થઈ ગયો. આ શું છે ભાણુભા? હે જો 1200 નું સટ છે દીદી કે છે. હા હા નાટક તો જો કરે ભાણુભા. ઉપાડો તો જો છોકરો. વાહ વાહ. હા હા લોટ ખાઈ લીધું કરો ભાણુભા. શું થાય છે ભાણુભા? શું છે મેલડી? કેમ ધોણે એકલા કીધું મેલડી ધોળતા મેલડી ધોળતા ધોળતા તો હવે દોરા કરી નાખ્યો. દૂર દૂર. હે ભાણુભા ખીલે તો નકા. હા ભાઈ બેન બાજે છે, યુગરાજ મારે છે. હા હા હા. આજે છે 13 તારીખ. બ્લોગ ચાલુ કરી દીધો. માં ને બેઠા છે યુગરાજ ને દિવ્યાશ્રી ને. તો યુગરાજની મમ્મીને મજા નથી તો ગયા છે ખંભાળીએ હોસ્પિટલ. ને યુગરાજને મજા નથી તો એને લઈ આવ્યા, દવા લઈ આવ્યા ને પછી લઈ આવ્યા ઘરે. તો ઘરે છે. માને પણ મજા નથી. હા યુગરાજ બધા બીમાર પડી ગયા છે એટલે વરજંગભાઈ ને મજા નથી. 4-5 દી લગડ હજી વરજંગભાઈ ને મજા નથી. ઓહો તાળી વજા. હા દિવ્યાંશી. હા 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 આ માકોલિયા માને છે. તો બધાને મજા નથી. ને પછી કાલ ને પરમ દિવસ મારા ફૂ એક્સપાયર થઈ ગયા. બિચારા મારા ફૂ એક્સપાયર થઈ ગયા. એની ઉંમર તો નથી. મારા દાદાજી એના કરતાં મોટા છે. મારા દાદાજી 110 વર્ષના છે. બસ એની લિમિટ પૂરી છે. અમને એમ છે મારા દાદાજી પહેલાં જાહે, પણ એના પહેલાં મારા સગા ફૂઈ એક્સપાયર થઈ ગયા. કાંઈ હતું નહીં એમાડી. કાંઈ હતું નહીં બિચારા. જો હુમલો આવી ગયો. બેઠા હતા અડધી કલાક પેલા વાત કરતા હતા. આમ ખાટલા પર બેઠા હતા, વાતચીત ચાલુ હતી ને બસ કરતા કરતા વયા ગયા. વાતું કરતા કરતા હોય. ભાગ્યશાળી કહેવાય કે આ રીતના મોત આવ્યું. કાંઈ તકલીફ જ ના પડી. બાકી ભગવાન પાસે આપણું કાંઈ હાલે નહીં. ઉપરવાની મરજી ભાઈ. તો અત્યારે બધાની તબિયત લૂઝ થઈ ગઈ છે. મારી લૂઝ થઈ ગઈ હતી, હું બરાબર થઈ ગયો. મારી બરોબર નથી તો હું બરાબર થઈ ગયો. પછી સંજયભાઈ ને વરજંગભાઈ ને માન બાપુ ને બધાની તબિયત બગડી ગઈ છે. અચ્છા પણ એટલે વાત ના પૂછો. ઠેકડા જ નાખે છે નાની ને તો વીખી નાખે. બસ 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 તારો રે ના ઓરે ના ના લાલ બરોબર બનાય તને. બહુ એટલે બહુ વાયડા છે. સખ લેવા જ નથી દેતા. તો મિત્રો આ જો તમે હવે સંજયભાઈ આવ્યા. હે સંજયભાઈ? હા લાલુભાઈ. યુગરાજ ને અમારા યુગરાજ ને ભાણુભાઈ ને ફાકી ખાઈ હતી. મારે પછી ટેન્શન નહીં લઈ આવે પરબા. હા જો જો દે દે જો ભાઈ હમણાં બનાવો લ્યો. હા જો કેમ બનાવે છે જો. બસ 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 મારે નહીં ખાયેલા. પૂછો એ બે ગયા. એ યુગરાજ તેલમાં તારી ના જાણે. હલો હલો એવું ગલા એવું ગલા જો લાલુભાઈ જો. અરે પૂછી પૂછી પાકી ચડી ના એવું ગલા પાકી તાડીન ધામણા માતાજી આઈ ભલે હું. હાલો યુ ગલો હાલો 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 જો લાલુભાઈ જો હાલો 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 આવજો આવજો હાલો શિવનો હાલો હાલો. મિત્રો અત્યારે માએ ફૂલ તાપ લગાડી દીધો છે ને બાજરાનો રોટલો બનાવે છે.
એ માડી હો બાજરાના રોટલા બનાવી જો હા હા પછી છે રોટલા. રોટલા પાછે છે ને 5 રોટલા થઈ ગયા છે ને બ્લોગ ઘણા ટાઈમ પછી નાખ્યો તો માં કે સારું તમે બ્લોગ નાખી દીધો તો માના ફોનમાં બ્લોગ ચાલુ છે ને આપણો જે પોસ્ટ કર્યો છે ને એ બ્લોગ માં જોઈ છે ખુદ એમાં કેવો છે બ્લોગ અસલ છે ને તાપ કરીને ફટાફટ રોટલા ઘડીને માં અમને કમ્પ્લીટ કરી દે છે બાકી આજે ક્યાંક બહાર જાય જવું છે જમવા. ક્યાં જવું છે ભાઈ કેટલા રોટલા જોઈએ રોટલા 8 જ જોશે. અહીં કઈક ભાત બનાવશું. માં પૂછે છે હજી અસલ તો કંઈક લઈ આવજો થોડું ઘણું બચશે તો ને. બોલો ભાઈ કંઈક કરી લેશે બચશે બોલો તો ભાઈ. થશે ને. બહાર મીટિંગ કરવાની છે આજે કેટલા જણા જવાના છે અજયભાઈ હું 2 4 5 જણા છીએ. અત્યારે 5 પછી વાં અત્યારે તો આપણે 4 જ છીએ ને. અત્યારે 4 સંજયભાઈ ભોલાભાઈ હું જીતો જીતો આવે છે એટલે 5 રહી ને આ મોડભા ભાઈ છે. મોટો ભાઈ છે એટલે એટલા બધા 6 જણા થઈ ગયા ને 6 7 ખાટલા ખાવે. ને 4 રોટલા ગળાઈ ગયા છે 5મો પાકે છે છઠ્ઠો પાકે છે 5 થઈ ગયા વાહ માની સ્પીડ એટલે ઘટે નહીં ભાઈ આપણે તો ઘડી દેવાય હા હવે બધું મા ઉપર જ છે ભાઈ તાપ ફૂલ છે બાજરા રોટલો બને છે આ જ નામ સંસારનું નામ આજ છે ને ભાઈ રોટલાથી ધરાઈ બીજા કાંઈથી ધરાઈ નહીં આપણે લાલુભાઈ બાજરાના રોટલા ચટણી દહીં હા દૂધ ને. એવું જ જોઈએ ભાઈ